અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણની, જ્યાં રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે। કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપાયું। અમદાવાદ, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, સુરત, આણંદમાં ગરમીને લઈ યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, તો અમરેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। તો બોટાદ, રાજકોટ, દ્વારકામાં પણ યલો એલર્ટ અપાયું। તો સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, જ્યારે કંડલામાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદ, ગાંધીનગર, અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 43.5 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, તો રાજકોટમાં 43.3 ડિગ્રી અને ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, ક્યાંક એવું તાપમાન નોંધાઈ રહ્યું છે। આ સાથે જ આગામી દિવસોમાં ગરમી કેટલી પડવાની છે, અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ અત્યારે લોકો કરી રહ્યા છે, જો કે હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 થી 2 દિવસ આ કાળઝાળ ગરમી સહન કરવી પડશે। ભાવિની રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે અને આગામી 2 દિવસ પણ આ જ પ્રકારની ગરમી પડવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસરના કારણે 2 દિવસ સુધી રાત્રિ દરમિયાન પણ ઉકળાટ રહેવાનો છે, જ્યારે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં રાત્રે પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી પણ નોંધાઈ રહ્યું છે। મેપ દ્વારા પણ એક વખત સમજવાનો પ્રયાસ કરીશું। આઈએમડી તરફથી જે મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે, જેમાં આજે સમગ્ર કચ્છમાં હીટવેવની સાથે સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 44 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ને લઈને ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ જો વાત કરીએ તો બનાસકાંઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા અને પાટણ આ બે વિસ્તારમાં યલો એલર્ટ સાથે આજે હીટવેવની આગાહી આપવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારો છે ત્યાં પણ આજે 43 થી 44 ડિગ્રી નોંધાઈ શકે છે તાપમાન। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન તો ઉકળાટ રહેવાનો છે, સાથે સાથે રાજકોટ, અમરેલી, બોટાદ, દ્વારકા સહિતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના સુરત જેવા વિસ્તારોમાં પણ આજે યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે। એટલે કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આજે હીટવેવની અસર વર્તાઈ શકે છે। સાથે સાથે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે, એટલે કે 43 થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। ગઈકાલના છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે 45 ડિગ્રી સુધી તાપમાન છે, જે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। એટલે કે ગરમી હજી પણ પડવાની છે અને સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગ તરફથી જનતાને અપીલ પણ કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી માટે।